નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ એક અગત્યના દાખલા એક્ઝામ્પલ માટે ભેગા મળ્યા છીએ. આજનું આપણું આ જે લેક્ચર છે એ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત એનું લેક્ચર નંબર 22 છે. આ અગાઉના દાખલાના લેક્ચરની અંદર આપણે 3.5 સુધીના બધા જ દાખલા છે એની ચર્ચા ખૂબ જ સરસ રીતે પૂરી કરી છે. આજનો એક દાખલો અત્યારના તમને જે હું ગણાવવા જઈ રહ્યો છું એ દાખલાની અંદર સમગ્ર પરિપથમાં કરંટ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પ્રવાહની વહેંચણી કેમ કરવી એનો હું તમને સરસ મજાનો આઈડિયા સમજૂતી આપવાનો છું. આ જે સમજૂતી છે એ બાકીના બધા જ આવા દાખલાની અંદર સરસ રીતે તમારે લાગુ પાડવાની, એટલે કે તમારે આવી સર્કિટ એનાલિસિસ કરતાં શીખવાનું છે. એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક હું જે બાબતોનું તમારી સામે ધ્યાન દોરવા માગું છું એ બાબતો તમારે નોટબુકની અંદર નોંધતા જવાની છે. કારણ કે દાખલો ગણતી વખતે આ બાબતો લખવાની નથી, પરંતુ આપેલા પરિપથનું વિશ્લેષણ કરવા માટે એ લાગુ પાડવાની છે. તો સ્વાભાવિક છે કે એ તમારી પાસે નોંધ સ્વરૂપે હોય તો તમને આગળ ઉપર કોઈ જાતની મુશ્કેલી ન પડે. બરાબર? ચાલો, તમને ઉદાહરણ 3.6 આપ્યું છે. ટેક્સ્ટબુક ખોલો. ઉદાહરણ 3.6 આપણી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 116 ઉપર આપેલું છે. બરાબર? પેજ નંબર 116 કાઢો. એમાં ઉદાહરણ 3.6 આપ્યું છે. એમાં તમને આવી રીતના એક દાખલો આપ્યો છે પરિપથવાળો. આ દાખલો પરીક્ષામાં પૂછાય તો પરિપથ આપ્યો હોય, પરંતુ આપેલા આ પરિપથમાં મેં આના આગળના દાખલામાં કીધું હતું 3.5માં એવી રીતે આ વિદ્યુત પ્રવાહની વહેંચણી છે ને એ બધી ન આપી હોય. વિદ્યુત પ્રવાહની વહેંચણી આપણે નક્કી કરવાની હોય. આપણે વિદ્યુત પ્રવાહની વહેંચણી કેમ કરવી એ આપણે શીખવાનું હોય. તમને માત્ર આવો પરિપથ આપ્યો હોય, પરિપથની અંદર લાગુ પાડેલી બેટરી આપેલી હોય, જે શાખાની અંદર જરૂર છે એવા અવરોધો આપ્યા હોય, અને પછી તમને એમ પૂછવામાં આવે કે આ જે પરિપથ તમારી સામે રજૂ કરેલો છે તે પરિપથનો સમતુલ્ય અવરોધ અને દરેક શાખામાંથી બ્રાન્ચમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. એટલે આપણે દાખલો ગણતી વખતે રકમમાં જે પરિપથ આપ્યો હોય એ પરીક્ષાની અંદર ફરીથી આપણા પેપરમાં એ પરિપથ દોરવો જ પડે. હા, એક વાત અલગ છે કે એને પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની વહેંચણી કરીને જ આપ્યું હોય તો તમે આવા પરિપથ ન દોરો તો પણ ચાલે, પણ એવું બહુ ઓછું બને છે. એટલે આપણે એક ટેવ રાખવાની છે. આખા ફિઝિક્સની અંદર બોર્ડની એક્ઝામ તમે આપવાના હોય ત્યારે ક્વેશ્ચન પેપરમાં જો કોઈ પરિપથ કે આકૃતિ આપી હોય અને એને અનુલક્ષીને જો કોઈ દાખલો પૂછ્યો હોય તો એ દાખલો પેપરની અંદર ગણતી વખતે આપણે પણ પેપરમાં આપેલી એ આકૃતિ કે પરિપથ અવશ્ય દોરવાનો. બરાબર ને? ચાલો, એક વાત આ નોંધી લો. હવે જો રકમમાં શું કીધું છે કે 12 તારમાંથી બનેલો એક સમઘન આપ્યો છે. આ સમઘનની દરેક બાજુનો અવરોધ 1 ઓહ્મ છે. બરાબર? એટલે આવો એક સમઘન આપણે આખો દોરી નાખ્યો. એની અંદર કુલ 12 તાર છે, એટલે કે સમઘનને 12 બાજુઓ હોય. આપણે ગણવી હોય તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તારમાંથી બનેલો એક સમઘન તમને આપેલો છે. આ સમઘનની દરેક બાજુ એક અવરોધ છે અને આપણી રકમ પ્રમાણે એ દરેક અવરોધ 1 ઓહ્મનો છે.
એટલે કે આ જે સમઘનની એક બાજુ છે, આ અવરોધ છે, એનું મૂલ્ય 1 ઓહ્મ છે, આનું મૂલ્ય 1 ઓહ્મ છે, આની વચ્ચે આ જે અવરોધ છે એનું મૂલ્ય 1 ઓહ્મ છે. ટૂંકમાં આ જેટલી બાજુઓ આપણને આપી છે એ દરેક બાજુ જે છે એનો અવરોધ 1 ઓહ્મ છે. અહીંયા પણ એક અવરોધ આપણે બતાવવો પડે, કારણ કે આ સમઘનની બાજુ જ છે ને ભાઈ, એટલે આ આપણે બતાવી દઈએ, આ બરોબર. અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ હું હમણાં તમને સમજાવું છું, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ શું કામ કીધું છે. આ પણ અવરોધ છે. એવી રીતે અહીંયા પણ આપણે એક અવરોધ બતાવી દઈએ, કારણ કે સમઘનની બધી જ બાજુમાં રકમ પ્રમાણે 1 ઓહ્મનો અવરોધ આપ્યો છે. તમે એ અવરોધ માટે કોઈ સંજ્ઞા છે એ પણ ધારી શકો ભાઈ, બરોબર. આવા દરેક બાજુની અંદર આપણે અવરોધ લઈ લીધા ભાઈ. દરેક અવરોધ કેટલા ઓહ્મના છે ભાઈ? 1 ઓહ્મના છે, બરોબર. ચાલો, આવો એક સમઘન આપ્યો છે, બરાબર. હવે પહેલાં આપણે શું કરવાનું, આપણને જે પરિપથ આપ્યો છે એ પરિપથને ધ્યાનમાં રાખીને અહીંયા જે બેટરી આપેલી છે એ બેટરીના ધન ટર્મિનલમાંથી વિદ્યુત પ્રવાહ આપણે બહાર નીકળતો દર્શાવવાનો. અને એક વાત ખાસ યાદ રાખવાની કે બેટરીના ધન ટર્મિનલમાંથી જેટલો પ્રવાહ તમે બહાર નીકળતો બતાવો એટલો જ પાછો ફરીથી દાખલ થાય ઋણની અંદર, ત્યારે એટલો જ હોવો જોઈએ. આઈ જેટલો બહાર કાઢીએ તો ફરતો પાછો આઈ જેટલો દાખલ થાય તો તમારી આ વિદ્યુત પ્રવાહની વહેંચણી છે ને એ સાચી કહેવાય. એક વાત આ. બીજી વાત કે બેટરીના ધનમાંથી વહેતો પ્રવાહ તમારે ધારવાનો છે, તો ધારણા એવી બાંધવાની કે ગણતરીમાં સરળતા રહે, બરોબર કે નહીં? કારણ કે તમારે જ ધારવાનો છે. એક્સ ધારો, વાય ધારો, આઈ ધારો, 2i ધારો, 5i ધારો, 6i ધારો, 7, જે ધારવો હોય એ ધારવાની છૂટ. પણ ધારણા એવી બાંધવાની કે આપણને ગણતરીમાં સરળતા રહે અને આપણી ગણતરી ઝડપથી પૂરી થાય. અઘરું નહીં ધારવાનું. સાદી ભાષામાં કહું ને તો એવું ધારવાનું કે જેથી કરીને ગણતરીમાં કંઈ અપૂર્ણાંક ન આવે. પૂર્ણાંક આવે તો બધા સમીકરણો સોલ્વ કરવા, ઉકેલવા સરળ પડે ને ભાઈ, એટલે અપૂર્ણાંક ન આવે એવું ધારવાનું. આજે આકૃતિ તમારી સામે મૂકી છે એ આમ જુઓ તો સમઘન છે, કોઈક વાર ચોરસ આવે, કોઈક વાર લંબચોરસ આવે, કોઈક વાર સમબાજુ ત્રિકોણ આવે. તો આવી બધી આકૃતિઓ હોય ને, આવા બધા પરિપથને એને સિમેટ્રિકલ સર્કિટ કહેવાય. શું કહેવાય? બોલો. સિમેટ્રિકલ સર્કિટ, સમમિતીય પરિપથ, બરોબર. એટલે એમાં વિદ્યુત પ્રવાહની વહેંચણી સરળ હોય. હવે હું તમને વિદ્યુત પ્રવાહની વહેંચણી સમજાવું છું, બધા જ ધ્યાન આપીને સમજજો. ચાલો, હવે એક તમારે યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહ પરિપથની અંદર હંમેશા એને જેમ બને એમ ઓછામાં ઓછો અવરોધ નડે એવા માર્ગે જ જાય. અને એ માર્ગે જતો હોય એ દરમિયાન એની સામે જો એવા 2 માર્ગ આવે કે 2 માર્ગની અંદર અવરોધ સરખા હોય, અથવા તો 3 માર્ગ આવે અને 3 માર્ગની અંદર અવરોધ સરખા હોય, તો એ વિદ્યુત પ્રવાહ 3 સરખા ભાગે, અથવા તો 2 માર્ગ આવતા હોય તો 2 સરખા ભાગે વહેંચાઈ જાય. અને જો અવરોધ સરખા ન આવે તો જે શાખામાં અવરોધ વધારે હોય ત્યાં વિદ્યુત પ્રવાહ ઓછો દાખલ થાય, અને જે શાખામાં અવરોધ ઓછો હોય ત્યાં વિદ્યુત પ્રવાહ વધારે દાખલ થાય. આ આપણે જાણીએ છીએ, બરોબર. સારું, હવે આ બેટરીના ધનમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. આ એ બિંદુએથી આપણો સમઘન શરૂ થાય છે અને આ સી પ્રાઇમ બિંદુ પાસે સમઘન પૂરો થાય છે. આ એ અને સી પ્રાઇમ એ આપેલા સમઘનના વિકર્ણના સામસામેના બિંદુઓ છે અને એની સાથે આ બેટરી જોડેલી છે. પરિપથ આપણને રકમમાં આ પ્રમાણે આપ્યો છે. એટલે ગમે તેટલો વિદ્યુત પ્રવાહ તમે અહીંયા એ આગળથી દાખલ કરો, એ બધો જ વિદ્યુત પ્રવાહ સી આગળથી બહાર નીકળવો જોઈએ. આ પહેલી વાત, બરાબર. સારું, હવે જો સમજો, અહીંયા ધનમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે, એ બિંદુ પાસે આવે એટલે એને આગળ જવા માટે આ 1, આ 2 અને 3 જુદા જુદા 3 માર્ગ મળે છે, બરોબર. હવે આ 3 માર્ગ મિનિમમ કેટલા અવરોધ ધરાવતા તારના છે, તો આપણે આ પ્રમાણે ગણવાનું. જો સમજો, એ આગળથી હું આલો તો આ 1 તાર, પછી આ બીજો અને ત્રીજો,
ટૂંકમાં 3 તાર પસાર કરી અને એ સી પ્રાઇમ પાસે પહોંચી જાય. આ માર્ગે જે વિદ્યુત પ્રવાહ છે એને સી માર્ગે પહોંચવું હોય તો કે આ એક તાર, આ બીજો તાર અને ત્રીજો તાર, ત્રીજા તારે એ પણ સી પ્રાઇમ પાસે પહોંચી જાય. હવે આ ત્રીજો માર્ગ પસંદ કરીએ તો ત્રીજો માર્ગ આ એક તાર, આ 2 અને આ 3. ટૂંકમાં એ આગળથી સી પ્રાઇમ પહોંચવા માટે એ વિદ્યુત પ્રવાહને 3 તાર ઓળંગવા પડે, ગમે તે માર્ગે જાઓ. હવે એક તારનો અવરોધ R હોય અને આવા 3 તાર ઓળંગવા પડે, બરોબર કે નહીં? તો સ્વાભાવિક છે દરેક શાખામાંથી એ થી સી પ્રાઇમ સુધી પહોંચવા માટે આ શાખામાંથી પણ અવરોધ એને જેટલો નડે છે એટલો જ અવરોધ અહીંયા નડે છે અને એટલો જ અવરોધ અહીંયા પણ નડે છે. ટૂંકમાં એ આગળથી સી પ્રાઇમ સુધી પહોંચવા માટે એને જે જવા માટેના જે જુદા જુદા 3 માર્ગ મળે છે એ ત્રણેય માર્ગ, ત્રણેય શાખામાં અવરોધ કેવા છે? સરખા. એટલે આપેલા વિદ્યુત પ્રવાહના એક સરખા કેટલા ભાગ પડશે? 3 ભાગ. કેટલા ભાગ? 3. શા માટે 3? તો કે ત્રણેય માર્ગની અંદર અવરોધ સરખા છે માટે સરખા ભાગે વહેંચાય, બરોબર? તો આપણે અહીંયા એવો વિદ્યુત પ્રવાહ ધારવાનો કે એના એક સરખા 3 ભાગ કરીએ ને તો અપૂર્ણાંક ન આવે. હવે જો હું I ધારું તો એના 3 ભાગ એટલે I/3, I/3 અને I/3 થાય કે નહીં? તો અપૂર્ણાંકમાં આવે તો આપણને થોડુંક અઘરું પડે. એના બદલે હું 3I ધારું તો એકમાં I, બીજામાં I અને ત્રીજામાં I. એટલે તમે કહેશો કે સાહેબ હા તમે છે ને 3I ધારો, બરોબર? હવે સમજો, માનો કે મેં 3I ધાર્યા હોય તો અહીંયા I અને અહીંયા I જાય. હવે સમજો, તમે જો 3I ધાર્યું હોય અને આમાં I જેટલો વિદ્યુત પ્રવાહ આમ જતો હોય તો આ બિંદુ પાસે એને જવા માટેના કેટલા માર્ગ મળે? હા જો બરોબર છે. કેટલા કીધા? 2 માર્ગ. હા 2 માર્ગ મળે. જો 1 અને 2, બરોબર કે નહીં? આ 2 માર્ગની અંદર અવરોધ સરખા છે એટલે એના પાછા 2 સરખા ભાગ પડે. એટલે તમે જો અહીંયાથી તમે 3I લીધું હોય તો આ I અહીંયા પહોંચે એટલે Iના પાછા 2 ભાગ પડે, I/2 એટલે પાછું અપૂર્ણાંક આવે કે નહીં? જે આપણે નથી જોતું. તો એનો આઈડિયા શું? હા શું આઈડિયા? હા આ સરસ કહેજો ભાઈ, ઊભો થાવ. સરસ, લ્યો, વેરી ગુડ. તે કઈ રીતે નક્કી કર્યું? હા જો એને 6I કીધું અને જવાબ શું આપ્યો કે પહેલા સાહેબ આપણે 6I લઈ લઈએ તો એના 3 ભાગ પડે, 2I, 2I, 2I. પછી 2I ઉપર જાય એટલે એના તો 2 જ ભાગ પડવાના છે કે નહીં? બરોબર ને? વાહ સરસ, લ્યો જોવો જોઈએ, બરોબર? એટલે 2Iના 2 સરખા ભાગ પડ્યા, I અને I. તો પછી સીધી વાત છે કે બેટરીના ધનમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ આપણે કેટલો ધારીએ તો આગળ ઉપર ગણતરી સહેલી પડે. તો કે વાત હવે ફાઇનલ થઈ ગઈ. કેટલો? 6I. સમજાણું ભાઈ? 6I શું કામ લીધું? જો લેવું જરૂરી નથી, 6I જ લેવું. તમને ઈચ્છા થાય તો I થી દાખલો શરૂ કરો પણ પછી આગળ ટલ્લે ચડો. આપણે એવું નથી કરવાનું. દાખલોય ગણવાનો, સિદ્ધાંતે પાળવાનો અને ગણતરી સહેલી બનાવવાની અને જવાબ સાચોય લાવવાનો, આ બધું ભેગું છે. એટલે એવું સરસ મજાનું આયોજન કરવાનું દાખલો ગણતી વખતે કે ઓછી મહેનતે સારું કામ થાય. આને સ્માર્ટ વર્ક કહેવાય. એટલે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, વૈતરું નહીં. હું તમને સ્માર્ટ વર્ક સમજાવું છું કારણ કે આ તો બધી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ બધું ચાલે છે ને ભાઈ. થોડું એકલું બોર્ડની એક્ઝામ માટેનું છે એટલે સ્માર્ટ વર્ક તમારી સામે મૂકતો જાઉં છું. સ્માર્ટ વર્ક કેમ કરાય? એટલે 6I જેટલો પ્રવાહ ધારવાનો, બરોબર? લ્યો આ દાખલાનો મેઇન પોઈન્ટ જે હતો એ તમારી સામે આવી ગયો, બરોબર? હવે તમને હું બતાવું છું. 6I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા પહોંચ્યો, એના 3 ભાગ પડ્યા, 2I, 2I, 2I. આ 2I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા પહોંચ્યો એટલે એના 2 ભાગ પડ્યા, I અને I. આવું બધા માટે થાય. અહીંયા 2I જેટલો છે એના 2 ભાગ પડ્યા, આના I આ બાજુ અને આ I આ બાજુ. આ બાજુ 2I વિદ્યુત પ્રવાહ આવ્યો છે એના પણ 2 ભાગ પડ્યા, I આ બાજુ અને I આ બાજુ. હવે અહીં આવી આવો, આ D બિંદુ પાસે આ બાજુથી પણ I જેટલો પ્રવાહ આવશે અને આ બાજુથી પણ I આવશે. આ I અને I બે ભેગા થઈને આમ આવશે એટલે અહીંયા કેટલો આવશે? 2I.
બરોબર ને ભાઈ? સમજવાનું, પરિપથ ઉપર ધ્યાન રાખવાનું છે. સારું, એવી રીતે અહીંયા વિચારો બી પ્રાઇમ બિંદુ પાસે, બરોબર, આ નીચેથી આ આઈ જેટલો પ્રવાહ આવે છે, આ બાજુથી આઈ જેટલો પ્રવાહ આવે છે, આ બે પ્રવાહ છે ને એ આઈ છે, અહીંયા ભેગા થયા એટલે કેટલો થઈ જાય? 2i, અને 2i પાછો આમ વયો ગયો. એવી રીતે હવે સી બિંદુ પાસે વિચારો, આ બાજુથી પણ આઈ જેટલો પ્રવાહ આવે છે, આ બાજુથી પણ આઈ જેટલો પ્રવાહ આવે છે, આ આઈ અને આઈ ભેગા થયા અને ઉપર ગયા એટલે કેટલો બન્યો? 2i. ટૂંકમાં સી પ્રાઇમ પાસે આ બાજુથી પણ 2i આવશે, આ બાજુથી પણ 2i આવશે અને આ બાજુથી પણ 2i આવશે, બધા ભેગા થઈ અને બહાર નીકળશે એટલે કેટલો થઈ જશે? 6i. બેટરીના ધન ટર્મિનલથી કેટલો બહાર નીકળતો બતાવ્યો તો? 6i. પાછો આમ ફરી નામ કે નામ દાખલ થશે એ પણ કેટલો? 6i. તો આ તમારા વિદ્યુત પ્રવાહની વહેંચણી તમે સાચી કરી છે તેમ કહેવાય. બરોબર? આવી રીતની વિદ્યુત પ્રવાહની વહેંચણી કરવા માટે પ્રેક્ટિસ સ્વરૂપે તમારે આવા જ બીજા 2-3 દાખલા ગણવા પડે, MCQ સોલ્વ કરવા પડે એટલે આપણા મગજની અંદર એકદમ ક્લિયર થઈ જાય. અત્યારના તમે સમજો છો એનો અર્થ એવો નહીં કે તમને આવડી ગયું, બરોબર? હજી તમને સમજાણું કહેવાય. તમે જ્યારે આ દાખલો જાતે ગણી શકો, આના જેવા બીજા પણ જાતે ગણી શકો, ત્યારે એ આપણને આવડ્યું કહેવાય. બરોબર? સરસ, આવડી જ જશે, ચિંતા ન કરતા. આ કાંઈ એટલું બધું અઘરું નથી ભાઈ, બહુ મૂંઝાવાની જરૂર નથી. પણ એક નવી રીતનો દાખલો છે એટલે એના બધા પાસાઓ આપણે વિચારીએ છીએ. બરોબર ને? સારું, હવે તમારી સામે મેં વિદ્યુત પ્રવાહની વહેંચણી સમજાવી દીધી. હવે તમારે આપેલા આ ઘણા બધા બંધગાળામાંથી કોઈ એક બંધગાળો એવો પસંદ કરવાનો છે, તમને ઈચ્છા થાય તે બંધગાળો એવો પસંદ કરવાનો છે કે તમે પસંદ કરેલા બંધગાળાની અંદર પરિપથને લાગુ પડેલી બેટરી આવી જવી જોઈએ. બસ આ એક શરત, બીજી કાંઈ શરત નહીં. તમારે જે બંધગાળો પસંદ કરવો એ કરો, પણ તમે પસંદ કરેલા બંધગાળામાં લાગુ પડેલી બેટરી આવી જવી જોઈએ. એટલે મેં મારી રીતે એવો એક બંધગાળો પસંદ કરીને તમારી સામે મૂક્યો છે. તમે આ સિવાયનો બીજો કોઈ બંધગાળો પસંદ કરી શકો અને દાખલો ગણી શકો. જવાબ એ જ આવશે. અને કરજો વિદ્યાર્થી મિત્રો, આવી ટ્રાય કરવાની, તો જ આ દાખલાની અંદર મજા આવે ને. મેં મારી રીતે દાખલો ગણીને તમને બતાવું, તમે તમારી રીતે દાખલો ગણો તો એક નવી રીત શોધવાનો તમને આનંદ થશે. તમારે એક ધ્યાન રાખવાનું કે તમે જે બંધગાળો પસંદ કરો એમાં બેટરી આવી જવી જોઈએ. બસ જે બંધગાળો પસંદ કરો એ કરશો ને ભાઈ બધાય? હા ભાઈ, તમને કહું છું. હા ચાલો બેનો, હા બધાએ કરવાનું છે આ પ્રમાણે, પાછા આયા ન રાખતા. હા સરસ, ચાલો હવે તો વાંધો નહીં એમ. ચાલો, મેં જે બંધગાળો પસંદ કર્યો છે એ કયો છે એ તમને કહું. જો બેટરી આવી જશે, એ આગળથી આવી રીતના શરૂ કર્યો, બી આગળ, સી પ્રાઇમ, આમ કરતાં 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 એફથી આ બેટરી, અને બેટરીથી પાછા એ. જ્યાંથી શરૂ કર્યો હતો ત્યાં જ આવી ગયો એટલે આ બંધગાળો પસંદ કર્યો. તમે ગમે તે બંધગાળો પસંદ કરજો, બેટરી આવવી જોઈએ. બરાબર? એટલે જો મેં એ લખ્યું છે. હવે એ બી સી પ્રાઇમ એફ ઈ એ બી સી પ્રાઇમ એફ ઈ એ બંધગાળામાં કિર્ચોફનો બીજો નિયમ, કિર્ચોફ્સ વોલ્ટેજ લો એટલે કે KVL લાગુ પાડતા. યાદ છે ને ભાઈ? કિર્ચોફનો બીજો નિયમ બંધગાળામાં લૂપમાં લાગુ પાડવાનો. વિદ્યુત પ્રવાહની દિશામાં તમે જોતા હો, મુસાફરી કરતા હો તો ઋણ નિશાની, વિદ્યુત પ્રવાહ જે દિશામાં જતો હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં મુસાફરી હોય તો ધન નિશાની, અને બેટરીના ઋણ ધ્રુવથી બેટરીના ધન ધ્રુવ આગળ જાઓ તો ધન લેવાનું, ધનથી ઋણ આગળ જાઓ તો ઋણ લેવાનું. અવરોધ હોય ત્યારે વોલ્ટેજમાં થતો વધારો કે ઘટાડો, આપેલો અવરોધ ગુણ્યા એમાંથી વહેતો પ્રવાહ, અને બેટરી હોય ત્યારે વધારો કે ઘટાડો આપેલી બેટરીના વોલ્ટેજ જેટલો. આ આપણને ખબર છે. જો કિર્ચોફનો બીજો નિયમ હું આખો બોલી ગયો, સમજાવી દીધો, તાજું કરાવ્યું, રીમેમ્બરિંગ કર્યું તમારું. બરોબર ને? ચાલો જો હવે આગળ વધીએ છીએ. ચાલો, એ થી બી આગળ જઈએ, વિદ્યુત પ્રવાહની દિશામાં છીએ એટલે માઇનસ નિશાની આવશે. બરોબર, એટલે મેં ઋણ નિશાની મૂકી દીધી. પછી કેટલું? તો કે આપેલો અવરોધ ગુણ્યા એમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ.
આપેલો અવરોધ આપણે કેપિટલ આર ધારી લઈએ, બધા આર મૂલ્યના અવરોધ છે, બધા સરખા જ છે, અને રકમમાં કીધું કેપિટલ આર બરોબર 1 ઓહ્મ છે, એટલે બધે 1 એવું લખવાની બદલે બાકી રાખ્યું, કહી દીધું કે કેપિટલ આર છે. કારણ કે પરીક્ષાની અંદર કાલ સવારે એવું કે આ બધા અવરોધ 4 ઓહ્મના છે, તો આપણે ઓલું કેપિટલ આર ધાર્યું હોય તો આ અત્યારના દાખલો ગણીએ છીએ એમાં આર બરોબર 1 લખશું, પરીક્ષામાં 4 પૂછે તો આર બરોબર 4 લખશું, એટલે આપણે આર ધારી જ લીધું છે. બરોબર, એટલે આપેલો અવરોધ કેપિટલ આર ગુણ્યા એમાંથી વહેતો પ્રવાહ. બરોબર, એટલે કે માઇનસ આપેલો અવરોધ આર ગુણ્યા એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2I. હવે બી થી સી આગળ જાઓ, એ પણ વિદ્યુત પ્રવાહની દિશામાં જ છો, પણ ત્યાં વિદ્યુત પ્રવાહ કેટલો છે? I છે, અવરોધ કેટલો? આર, એટલે કે માઇનસ આર ઇન્ટુ I. બી થી સી આગળ, સી થી પાછા સી પ્રાઇમ આગળ જાઓ છો. જો સી થી સી પ્રાઇમ આગળ જાઓ છો, કેટલો પ્રવાહ છે અહીંયા ભાઈ? 2I. કેટલો છે? હા, 2I. બરોબર, અવરોધ કેટલો? આર. બરોબર છે, અને આપણી મુસાફરીની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં, એટલે ધન નિશાની કે ઋણ નિશાની? ઋણ નિશાની. સરસ, એટલે માઇનસ આર ઇન્ટુ 2I. એટલે અહીંયા આવી ગયા. પછી અહીંયા તો કાંઈ ઘટક છે નહીં, એટલે કાંઈ ફેરફાર ન થાય, પણ અહીંયા તમે આવો છો, અહીંથી અહીંયા જાઓ છો તો એ બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પાસે જાઓ છો, એટલે પ્લસ આવે, અને પ્લસ ઈ લખ્યું, ઈ એટલે લાગુ પડે, એટલે બેટરીના વોલ્ટેજ. પરીક્ષામાં જે વોલ્ટેજ આપે, આપણી આ રકમમાં વોલ્ટેજ 10 વોલ્ટ આપ્યા છે, અને બેટરીનો આંતરિક અવરોધ ધ્યાનમાં નથી લેવાનો, એટલે આપણે બતાવ્યો નથી, કારણ કે એને સ્પષ્ટતા કરી છે, આંતરિક અવરોધ ધ્યાનમાં નથી લેવાનો. ચાલો, આ સમીકરણ સમજાઈ ગયું ભાઈ? માઇનસ આર ઇન્ટુ 2I માઇનસ આર ઇન્ટુ I માઇનસ આર ઇન્ટુ 2I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આનું કરો એટલે માઇનસ 5I મળ્યું ઇન્ટુ આર. આ પ્લસ E હતું એને આ બાજુ લઈ ગયા એટલે માઇનસ થયું, બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણને સમીકરણ મળ્યું 5IR ઇઝ ઇક્વલ ટુ E. એને સમીકરણ નંબર 1 કીધું. ચાલો, ક્લિયર? દાખલો ગણાઈ ગયો. આમ જુઓ તો બહુ મોટું કામ પૂરું થયું. હવે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ એટલે શું ભાઈ? બહુ સરસ મજાની સમજૂતી મેં આપી છે ભાઈ, એકદમ ક્લિયર. ગુજરાતના ગમે એ છેડે જાઓ, સમજૂતી તમારી આ જ રહેવાની. મેં કીધી, તમે જ હાંચા પડશો, કોકને વાત કરશો. શું કીધું તું? કે આખે આખો આ બધો અવરોધો છોડી નાખો, અને એની બદલે એક એવો અવરોધ જોડી દો કે જોડ્યા પછી પરિપથનો કુલ પ્રવાહ બદલાવો જોઈએ નહીં. અહીંયા કુલ પ્રવાહ કેટલો છે? 6I. એ ન બદલાવો જોઈએ. એટલે આપણે શું કરવાનું ખબર છે? આ એ અને સી વચ્ચે આ આખો સમઘન છે ને, એ જોડેલો છે. કોની કોની વચ્ચે? એ અને સી પ્રાઇમ વચ્ચે. એ આખે આખો સમઘન છોડી નાખ્યું. બરોબર ને? દેખાય છે? હા, એને એક બાજુ મૂકી દીધું, અને એની જગ્યાએ એક એવો અવરોધ મૂકો કે જેથી કરીને પરિપથમાં આવ્યો તો કુલ પ્રવાહ 6I એ બદલાય નહીં. તો તમે જે જોડેલો અવરોધ છે એને આપેલા આ સમઘનનો સમતુલ્ય અવરોધ કહેવાય, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહેવાય. બરોબર? એટલે આખો આ સમઘન છોડી અને મૂકી દીધો, અને એની જગ્યાએ એ અને સી પ્રાઇમની વચ્ચે એક અવરોધ જોડી દીધો. જો નાનો એવો પરિપથ દોર્યો, એ અને સી પ્રાઇમની વચ્ચે ઓલો સમઘન હતો ને આખો છોડી નાખ્યો, અને એની જગ્યાએ એક એવો અવરોધ મૂક્યો કે જેથી કરીને બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એનો એ જ રહે, એવો એક પરિપથ દેખાય. સમજાઈ ગયું? બસ. હવે તમારી સામે આ જે પરિપથ આવ્યો એમાં તો એક જ બંધગાળો છે. હવે આ બંધગાળાની અંદર કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી દો, KVL અહીંયા લખ્યું છે. હવે જો આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો એમ કે એના પરિપથ આવ્યો. આ પરિપથની અંદર આ બંધગાળાની અંદર કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો. એટલે આપણી મુસાફરી વિદ્યુત પ્રવાહની દિશામાં છે, એટલે વિદ્યુત પ્રવાહવાળા પદ છે એ ઋણ આવશે, પરંતુ અહીં બેટરીના ઋણથી ધન પાસે જાઓ એટલે બેટરીવાળું પદ ધન આવશે. કુલ પ્રવાહ 6I છે, અને અવરોધ તો એક જ છે. એટલે સમીકરણ શું મળ્યું? AREQ C'FEA બંધગાળામાં KVL લાગુ પાડતા. એક જ બંધગાળો છે એટલે નામ ન લખો તોય ચાલે. આપેલ બંધગાળામાં લાગુ પાડતા ચાલે, કાંઈ વાંધો નહીં. બરાબર? થોડુંક સારું લાગે ને, સિસ્ટમેટિક. બરાબર ને? સુંદર લાગે. સારું, ચાલો. માઇનસ REQ ઇન્ટુ 6I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ 0. આને આ બાજુ લઈ જાઓ, માઇનસવાળું પ્લસ થઈ જાય, આ પ્રમાણે મળ્યું. બરાબર? સમીકરણ 1 એ પણ E વાળું છે, સમીકરણ 2 એ પણ E વાળું છે,
સમીકરણ 1 અને 2 ને સરખાવી દો. એટલે આ 2 ને સરખાવી દીધા. આ I અને I છે એ કેન્સલ થઈ જશે. આ બાજુ પણ I છે, આ બાજુ પણ I છે, કેન્સલ થઈ ગયા. તમારે સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ આ શોધવાનું છે. એને સૂત્રનો કરતા બનાવો. વાત પૂરી. સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા 5/6 આવી ગયા. 5/6 × R. આપણો આ જવાબ થયો. હવે માનો કે બોર્ડની એક્ઝામમાં આ બધા અવરોધ 1 ઓહ્મના ન કીધા હોય, સાંભળજો, અને એમ કે 3 ઓહ્મના છે, તો આપણે એવું નહીં કહેવું ને બોલો બોર્ડમાં તો ટ્વિસ્ટ કર્યું. ટ્વિસ્ટ ન કર્યું કહેવાય એને. આટલું તો મગજ દોડાવવાનું જ છે ભલા માણસ. તો તમારે કાંઈ નહીં કરવાનું. અહીંયા જે R લખ્યું છે એની બદલે 3 લખી નાખવાનું. અહીંયા 1 કીધું છે, એટલે આ દાખલા પૂરતું આપણે R બરોબર 1 લઈશું. R બરોબર 1 લ્યો તો સમતુલ્ય અવરોધ R ઇક્યુ બરોબર 5/6 ઓહ્મ મળે. પરીક્ષામાં એને જે આપવા હોય આ બધા અવરોધ. આ દાખલામાં સમઘન તાર, દરેક તારનો અવરોધ 1 ઓહ્મ છે એવું કીધું છે, એટલે આપણે 1 લઈને ગણ્યું. એટલે આપણને સમતુલ્ય અવરોધ 5/6 ઓહ્મ મળ્યો. હવે પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો જૂનો અને જાણીતો પાઠની શરૂઆતમાં જ આવી ગયો તે ઓહ્મનો નિયમ. ઓહ્મનો નિયમ શું કહે છે? કુલ પ્રવાહ બરોબર કુલ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ. કુલ પ્રવાહ વિદ્યાર્થી મિત્રો જોઈ કુલ પ્રવાહ કેટલો છે? 6I આપણે ધાર્યો છે. જે ધારવો હોય એ ધારી શકો. એટલે અહીંયા 6I લખ્યું. અંશમાં કુલ વોલ્ટેજ, લાગુ પડેલા બેટરીના વોલ્ટેજ, કુલ વોલ્ટેજ કેટલા છે? 10. એટલે અહીંયા 10 લખી નાખ્યું. છેદમાં કુલ અવરોધ. કુલ અવરોધ તો શોધી કાઢ્યો. કયો? 5/6. એટલે આ 5/6. છેદનો છેદ 6 અંશમાં વયો જાય. જેવો અંશમાં જાય એટલે સામસામે આ છેદ ઉડી જાય. એટલે I બરોબર 10/5. 10/5 એટલે શું થયું? 2. એટલે કે પરિપથની અંદર આ જે બતાવ્યો છે એમાં I બરોબર 2 એમ્પિયર મળ્યું. સમજો I બરોબર કેટલું? 2 એમ્પિયર. તો જો અહીંયા હું I બરોબર 2 એમ્પિયર લખી નાખું તો અહીં 6I છે કે નહીં? એટલે બેટરીમાંથી બહાર નીકળતો પ્રવાહ કેટલો હશે? 6I. એટલે 6 ને 12. એટલે આમાંથી 12 એમ્પિયર પ્રવાહ પાસ આવતો હશે. આ શાખામાં કેટલો વહેતો હશે કહેજો. હા ભાઈ તું કે વચ્ચેથી. હા ઊભો થા, વાંધો નહીં, સરસ, ચાલો કહેજો. આ એ પ્રાઇમ શાખામાં કેટલો પ્રવાહ વહેતો હશે? 2I નહીં કહેવાનું. I બરોબર તો શોધી કાઢ્યું છે. કેટલું? 2. તો 2I એટલે સીધો જવાબ દેવાનો કેટલો? હા બસ એમ, 4 એમ્પિયર. એટલે આ શાખામાં 4 એમ્પિયર, આમાં પાછો 2 એમ્પિયર, પાછો આમાં 4 એમ્પિયર, આમાં 4 એમ્પિયર, આમાં 4 એમ્પિયર, ભેગા થઈને પાછા 12 વહી આવ્યા, 12 એમ્પિયર. આવી રીતે લ્યો. આ આખો દાખલો છે એ બધી રીતે તમને સમજાયું. 2-3 વખત આ નિરાતે સાંભળો. હું જે બતાવતો ગયો એ શાંતિથી જોવો, બરોબર, અને તમને એ જે લાગે એવી અગત્યની નોંધ કરો. તો આ કરંટ એનાલિસિસવાળા અને કિર્ચોફના નિયમના ઉપયોગ થતા હોય એવા દાખલા તમે બહુ જ સરસ રીતે ગણી શકશો. હજી આવા 1-2 દાખલા આવશે, બરોબર. એટલે 1-2 દાખલા આ ગણી લઈશું, બીજા જે હજી આવવાના છે હવે પછીના લેક્ચરમાં, બરોબર ને. એટલે તો તમારે આ દાખલાની તૈયારી ટનાટન થઈ જશે. મુશ્કેલી જ નહીં કોઈ. અને અમસ્તું મૂંઝાવાનું તો નથી જ તે કોઈ દિવસ. દરેક પ્રશ્નના છે ને કંઈક ને કંઈક રસ્તા નીકળે. ન સમજાવતું હોય તો એનાય નીકળે, ન આવડતું હોય તો એનોય રસ્તો નીકળે. એ બધા રસ્તા આપણી આગળ છે. એટલે સહેજે મૂંઝાવાનું નથી. પણ તમારે જે કરવું પડે એ તમારે જ કરવું પડે, બરોબર. એ બીજા કોઈ ન કરી દે. આપણને ઘરે જમવા આપે ને તો સરસ મજાનું થાળીની અંદર બધું જમવાનું આપણને ભાવતું હોય ને એવું રસોઈ કરીને મમ્મી આપીએ કે, બરોબર. એ એના હાથમાં છે. પછી તમે જમી લ્યો, પછી પચાવવાનું કોના હાથમાં છે? પચાવવાનું તમારે છે, બરોબર. પછી પચાવવા માટે મહેનત કરવી પડે ને. હા એમ આ સમજાવવાનું કામ છે ને એ અમારા ઉપર છે, પણ સમજ્યા પછી જે આવડવાનું કામ છે ને એ તમારા ઉપર છે. એટલે વારંવાર રિવિઝન કરવાનું. જ્યાં મૂંઝાવ ત્યાં તમારે અમારો ઉપયોગ કરવાનો, અમને જાણ કરવાની, બરાબર. અને એક પણ દાખલો અથવા તો એક પણ થિયરી તમને નથી આવડતી એવું તો રહેવા જ નહીં દેવાનું.
વર્ષોની પરંપરા પ્રમાણે આપણે સારામાં સારા રિઝલ્ટ આપવામાં જ માનીએ છીએ અને ક્વોલિટીવાળું જ કામ કરવાનું, અધકચરું નહીં, આળસવાળું નહીં. 22 લેક્ચર પૂરા થયા, 22માંથી એકાદું લેક્ચર એ તમે એવું દેખાડો જેની અંદર બોર્ડ વર્કની અંદર મહેશભાઈ આળસ કરતા હોય. કર્યો ભાઈ કોઈ દિવસ નહીં, તો પછી તમારે શું કામ કરવો? અને હું કરવાય નહીં દઉં આળસ તો નહીં જ. બરાબર, સારું સારું. બસ વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવી. હજી આવા બીજા દાખલા આપણે ગણવાના છીએ, ચિંતા ન કરશો. બરાબર, કોઈ દાખલો નહીં આવડે એવું હું થવા જ નહીં દઉં. દરેક દાખલાની અંદર ઊંડાણપૂર્વક આપણે જઈશું અને દાખલાના હાર્દ સુધી પહોંચીને એને સમજશું. બરાબર, ચાલો આ દાખલો ફરીથી બધા તૈયાર કરો, હોમવર્ક નિયમિત કરો. તમને બધાને મારા અંતઃપૂર્વકના નમસ્કાર. બરાબર, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.